અંદર જે કહેવામાં આવે છે કે ગરુડી વિદ્યા મંત્ર વિશે આપને જાણકારી આપણને રવિભાઈ આપશે કે જેમનું એક ઊંડાણપૂર્વકનું ગરુડ પુરાણનું પોતાનું જે એમનો અનુભવ છે, જે એમનું વાંચન છે, જે એમનું રીડિંગ છે, જેનાથી આપણને આ વસ્તુનું વધારે માહિતી મળે. તો રવિભાઈ, આજે તમે પાછા અમારી સમક્ષ ઉપસ્થિત છો અને અમારા દર્શક મિત્રોને પાછો એક આપ આજે એક મહત્ત્વનો લાભ આપો કે આ એક ગરુડી મંત્ર વિદ્યા શું છે એના વિશે થોડીક આપ પ્રકાશ આપો, જેથી કરીને અમારા પોડકાસ્ટમાં વધુ સારી માહિતી લોકોને પ્રાપ્ત થઈ શકે. બહુ સરસ. દર્શક મિત્રોને સર્વને જય શ્રી કૃષ્ણ. બહુ જ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે કે ગરુડી વિદ્યા મંત્ર શું છે અને એનો પ્રભાવ શું છે. તો આના વિશે જે આપણે ગરુડ પુરાણમાં જે એક વાર્તા જે કહેલી છે એ હું તમને સંભળાવું છું. પછી આપણે ગરુડી વિદ્યા મંત્ર શું છે, કયો મંત્ર છે, એની ચર્ચા આપણે પછીથી કરીશું. આ મંત્રની સાથે જે વાર્તા જોડાયેલી છે તે શ્રીમદ ભાગવત કથાની સાથે પણ એનો થોડોક ઉલ્લેખ મળે છે, જેમાં તક્ષક નાગ જ્યારે પરીક્ષિત રાજાને ડંખ મારવા જાય છે ત્યારે વચ્ચે એમને કશ્યપ નામના ઋષિ મળે છે. એ કશ્યપ ઋષિએ તક્ષક નાગને રોક્યો અને કહ્યું કે તમે પરીક્ષિત રાજાને મારી નાખશો તો પણ હું ફરીથી એને જીવતો કરી દઈશ. ત્યારે તક્ષક નાગ જે હતો એ નાગના સ્વરૂપમાં ના હતો, પરંતુ એ બ્રાહ્મણના વેશમાં હતો. પછી તક્ષક નાગે પૂછ્યું કે એવું અશક્ય છે કે તક્ષક નાગનું ઝેર કોઈ ઉતારી શકે. બંને વચ્ચે ચર્ચા ચાલી અને એ ચર્ચામાં તક્ષક નાગે પ્રશ્ન પૂછ્યો કે એવી તમારી પાસે કઈ વિદ્યા છે જેથી કરીને તક્ષક નાગનું ઝેર પણ તમે ઉતારી શકો. ત્યારે તક્ષક નાગે એવું કર્યું કે એક સામું જીવતું ઝાડ હતું, લીલું. તે લીલા ઝાડ ઉપર ડંખ માર્યો અને એ ઝેરના પ્રભાવે આખે આખું જે લીલું ઝાડ હતું એ સુકાઈ ગયું. બરાબર. પછી તક્ષક નાગે કશ્યપ ઋષિને એવું કહ્યું, જો તમારું વિદ્યા સાચી હોય તો આ જે ડંખ મેં માર્યો છે એમાં જે ઝેર રહેલું છે એ ઝેર ઉતારી પાછું જે સુકાઈ ગયેલું ઝાડ છે તેને ફરીથી જીવતું કરો અથવા લીલું કરો, પુનર્જીવિત કરો. હા, પુનર્જીવિત કરો. આવું સરસ મજાનો એમને પ્રસ્તાવ મૂક્યો. ત્યારે કશ્યપ ઋષિએ હાથમાં જળ લીધું. જળ લઈ ને મંત્ર બોલ્યા અને મંત્ર બોલીને જ્યારે એમણે પાણી છાંટ્યું સૂકા ઝાડ ઉપર તો એ સૂકું ઝાડ ફરીથી જીવંત બન્યું, પુનર્જીવિત થયું, લીલું થયું. અને એ જે મંત્ર હતો જેમણે સિદ્ધ કર્યો હતો એ મંત્રનું નામ છે ગારુડી વિદ્યા. ગારુડી વિદ્યા અથવા તો ગરુડી વિદ્યા તરીકે પણ પ્રચલિત છે. એ મંત્ર જો તમારે જાણવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક જરૂર કરજો. જરૂરથી પ્રેક્ષક મિત્રો આ વસ્તુને આપ ધ્યાનથી એક વખત સાંભળજો. બિલકુલ. હવે હું એ મંત્ર કહું છું એ પહેલા પણ આપણી એક આગળ 2 પોડકાસ્ટ થઈ ચૂકી છે, જેમાં કઈ દિશામાં ઊંઘવું આપણા શરીર માટે સારું છે, કઈ દિશા માટે ના ઊંઘવું અથવા તો ખરાબ સ્વપ્ન કઈ દિશામાં ઊંઘવાથી આવી શકે છે, આવા વિવિધ સાયન્ટિફિક વૈજ્ઞાનિક તર્ક વિતર્ક સાથે આપણે પોડકાસ્ટ કરેલા છે. તો દર્શક મિત્રોએ ના જોયા હોય તો ચેનલ ઉપર જઈને એ બધા જ પોડકાસ્ટ જરૂરથી જોઈ લેજો. જરૂરથી દર્શક મિત્રો આપ લાભ લેજો. બહુ જ જરૂરી અને કહેવાય ને કે ઊંડાણપૂર્વકનું નોલેજ ધરાવે છે રવિભાઈ અને આપણને આ વસ્તુનો લાભ આપી રહ્યા છે. તો પ્લીઝ રવિભાઈ આનું હજી આપ થોડુંક પ્રકાશ વધારે આપો. ચલો, તો આપણે મિત્રો જોઈએ છે ગરુડી વિદ્યા મંત્ર. એ મંત્ર હું બોલું છું અને એ મંત્રનો પ્રભાવ એવો છે કે જેનાથી કોઈ ભૂત પ્રેત તમારી નજીક આવતા નથી, તમારો નરકમાં વાસ થતો નથી, તમે ભગવાન તરફ પ્રયાણ કરો છો. આવો એક સરસ અદ્ભુત ચમત્કારી જે ગરુડ પુરાણમાં બતાવેલો મંત્ર છે એ મંત્ર આપણે ચર્ચા કરીએ છીએ. યક્ષી ઓમ ઓમ સ્વાહા. યક્ષી ઓમ ઓમ સ્વાહા. સ્વાહા. આ મંત્ર જેનું નામ છે ગારુડી વિદ્યા મંત્ર. બરોબર. ઠીક છે. તો આ મેં તમને ગરુડી વિદ્યા મંત્ર કેવી રીતે ઉદ્ભવ થયો એની પૂરેપૂરી તમને સ્ટોરી કરી કે કેવી રીતે આ મંત્ર ઉત્પન્ન થયો, એનો કેવી રીતે ઉલ્લેખ હતો, શ્રીમદ ભાગવત સાથે કેવી રીતે ઉલ્લેખ હતો અને અત્યારે જે આમાં ગરુડ પુરાણમાં વર્ણિત છે તેનો ઉલ્લેખ તો આપણે તમે સમજાવી દીધું બહુ સરસ. પણ કહેવાનો મતલબ કે એનો પ્રભાવ શું હોઈ શકે, એનાથી શું મતલબ શું એનો પ્રભાવ કેટલો હોઈ શકે? તો ગરુડી વિદ્યા મંત્રનો જાપ કરવાથી વ્યક્તિ નરકમાં જતો નથી. કદાચ જો જીવનમાં પાપ કર્મ કર્યા હોય તો એ પાપ કર્મને બાળવા એ સક્ષમ છે.
ભગવાન તરફ પ્રયાણ કરવા માટે આ મંત્ર મદદગાર છે. કોઈ સર્પ થકી ડંખ થયો હોય તો પણ આનાથી એના ઝેરનો પ્રભાવ ઓછો થઈ શકે છે. પરંતુ મિત્રો, આ ખાલી બોલવાથી નહીં થાય, આ મંત્રને સિદ્ધ કરવો પડે. અત્યારે ખાલી એવું છે કે મેં તમને મંત્ર તો કીધો, પણ જ્યાં સુધી એ સિદ્ધ ના થાય ત્યાં સુધી એની તમને અથવા તો કોઈ સિદ્ધ ગુરુ પાસેથી તમારે આ મંત્ર લેવો પડે. આ તમે જણાવ્યું એ પ્રમાણે કે મંત્ર બોલીને આપણે એની જે કહેવાય ને કે જે એની જે ઉર્જા છે આપણે પ્રાપ્ત કર્યું હોય હા, તો એને સિદ્ધ કરવું. સિદ્ધ કરવું મતલબ કેવી રીતે સિદ્ધ કરવું? એ શું એક પ્રોસેસ છે કે કઈ રીતે એને સિદ્ધ? એમાં એનું અનુષ્ઠાન કરવાનું આવે. દરેક જે મંત્ર હોય એના પોતાના અનુષ્ઠાન હોય. એ અનુષ્ઠાન કર્યા પછી એ મંત્ર સિદ્ધ થાય. જ્યાં સુધી એ અનુષ્ઠાન તમે ના કરો ત્યાં સુધી એ મંત્ર ના બોલવો જોઈએ. કારણ કે એ મંત્રના ઉચ્ચારણમાં મંત્રની શક્તિ છે. એ કોડ વર્ડ કહેવાય. આપણે સાયન્ટિફિક ભાષામાં કહીએ Code તો word, right. આપણે સમજો કે લેપટોપ હોય, એમાં કોડ નાખીએ અને આપણું લેપટોપ જે હોય લોકમાંથી ઓપન થઈ જાય. પરંતુ હવે તમે એવું વિચારો કે જો પાસવર્ડ ખોટો નાખી દઈએ તો લેપટોપ ખુલશે નહીં, હેંગ થઈ જશે. એવી જ રીતે મંત્રના ઉચ્ચારણ પરફેક્ટ હોવા જરૂરી છે. જો એ મંત્રના ઉચ્ચારણમાં થોડું પણ કંઈ આગુ પાછું થાય તો સારી અસરની જગ્યાએ અવળી અસર વધારે થાય. એટલે આવા કોઈ મંત્ર તમે જાણો અથવા તો જાતે ઉપયોગ ટાળવો જોઈએ. કારણ કે આમાં મંત્રમાં છે યક્ષી, ઓમ, ઉમ. હવે ઉમમાં કેવું છે, આપણે ઉ પણ બે પ્રકારનો ગુજરાતીમાં, નાનો અને મોટો. હવે બોલવા જતા ઘણી વખત મોટો ઉ થઈ જાય, નાનો થઈ જાય. પરફેક્ટ ઉચ્ચારણ ક્યાં અટકવું એ જ્યાં સુધી તમને એટલે નોલેજ કે ના હોય સ્પષ્ટ ઉચ્ચારણ સાથે હા, તમારે મંત્રનું જાપ કરવાનું હોય છે તો જ જ્યારે આપણે એને તમને- સિદ્ધ કરવા માંગીએ હા, તો જ ત્યારે મંત્ર સિદ્ધ થાય. અન્યથા તમારાથી એ મંત્ર સિદ્ધ થાય નહીં. અને જો એની ઉર્જા, બીજી વસ્તુ છે કે આવા મંત્રની ઉર્જા પણ બહુ જ વધારે હોય છે. જો તમે હૃદયના પેશન્ટ હોય અથવા તો તમને કોઈ બીમારી હોય તો આવા મંત્રનો ઉપયોગ ટાળવો જોઈએ. કારણ કે એની ઉર્જા એટલી બધી હોય કે જે શરીરમાં તમારે ગરમી અથવા તો બીજા તમારી અંદર એવા શક્તિ પેદા થાય શરીરમાં, જેથી કરીને જો તમારું શરીર એટલું સક્ષમ ના હોય તો તમારા શરીર ઉપર એની આડઅસર પણ થઈ શકે. 100% અને સાચી વાત. ઓમકાર એક એવો મંત્ર છે, ઓમ, ખાલી ઓમકાર કહીએ છીએ, એ ઓમની પણ ઉર્જા એટલી છે કે જો તમે સતત 108 વખત ઓમકાર બોલશો તો તમને પરસેવો વળી જશે. એટલી એની અંદર ઉર્જા છે. ગર્ભવતી સ્ત્રીઓ હોય અથવા તો નાના બાળક હોય તેને ઓમકારનો જાપ ના કરવો જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ થઈ ગયું હોય ત્યારે પણ ઓમકારનો જાપ ના કરાય. ઘણા લોકોને એની ખબર નથી હોતી. અચ્છા. પરંતુ ઓમકારનો જાપ મૃતક વ્યક્તિની આસપાસ કદાપી કરવો જોઈએ નહીં. ઓહ, ત્યારે તમે કદાચ જોયું હશે, જ્યારે મૃતકની અંતિમ યાત્રા નીકળતી હોય ત્યારે કોઈ ઓમકાર નહીં બોલતું અથવા એવા મંત્ર નહીં બોલતું હોય. એક જ મંત્ર બોલાતું હશે, તમે જાણતા હશો, રામ નામ સત્ય. હા હા હા. કારણ કે ત્યાં ઓમકાર ના આવે. ભજનમાં પણ તમે જોજો 12 દિવસ જે પણ ભજન ચાલશે એમાં એક પણ ઓમકાર ના જ ઉપયોગ થવો જોઈએ. પણ ઘણા લોકોને શું હોય કે આજે ખબર નથી હોતી એટલે ઓમકારનો જાપ કરતા હોય છે. જ્યારે મૃતક વ્યક્તિનું 12મું 13મું ના પૂરું થાય ત્યાં સુધી કોઈ પણ રીતનો ઓમકારનો, પ્રણવ મંત્રનો, પ્રણવ અક્ષરનો જાપ ના થવો જોઈએ. આ પણ એક આપણે ધ્યાન રાખવા જેવી બાબત છે. તો રવિભાઈ, આ તો જે તમે મંત્ર કીધો ખૂબ જ સારી અને ઉપયોગી મંત્ર છે, બરાબર. હવે એને સિદ્ધ કરવાની પણ તમે કીધું કે સિદ્ધ કરવા માટે હા, પ્રોપર પણ આ ઉચ્ચારણ બધા આપણી પાસે મંત્રના- સંસ્કૃતનું હોવું જોઈએ. હા, રાઈટ. સો આ એક કહેવાય ને કે એક એક્સપિરિયન્સ માગી લે એવી વસ્તુ છે કે તમારું એની અંદર સારું એવું અધ્યય કરેલું હોવું જોઈએ, તો જેથી કરીને સારો પ્રોપર ઉચ્ચાર આપણે એને મંત્રથી એને સિદ્ધ કરી શકીએ. અને દરેકે દરેક વસ્તુ જે છે એનું ઉદ્ગમ સ્થાનની વાત આવે તો આજે આપણે આ જે ગરુડ પુરાણ ઉપર આપણે વાત કરી છે, તો એક્ઝેક્ટલી ગરુડ પુરાણ જે છે એનો ઉદ્ભવ કેવી રીતે થયો એના ઉપર થોડુંક આપણે વાત કરીશું. બહુ જ સરસ પ્રશ્ન છે. આમ જોવા જઈએ તો ટોટલ 18 પુરાણો છે. 4 વેદ, 18 પુરાણો અને ઘણા ઉપનિષદો પણ જોવા મળે છે. એમાંથી મુખ્ય જે ભગવાન વેદ વ્યાસે રચના કરી એમાંથી 18 પુરાણો જે છે એમાંનું એક ગરુડ પુરાણ છે. હવે આ ગરુડ પુરાણ આમ જોવા જઈએ તો બધા જ પુરાણો પોતાની જગ્યાએ બહુ જ સારા છે. એમાંથી ભાગવત પુરાણની કથા, શિવ મહાપુરાણની કથા તો આપણે અનેક જગ્યાએ જોઈએ છે. આસપાસ તમારે જોઈ જશે. ભાગવત પુરાણની કથા બહુ જ વધારે થાય. શ્રાવણ માસ હોય તો શિવ મહાપુરાણની કથા થાય. પણ ગરુડ પુરાણને કોઈ અડવા માંગતું નથી. કારણ કે એમાંથી લોકોને ડર લાગે છે. લોકોને સાંભળતા પણ ગરુડ પુરાણ ત્યારે વાંચશે જ્યારે 12માનું 2મું અથવા તો એવું કંઈક હોય ત્યારે ત્યારે જ આપણને સાંભળો. અને એ પણ થોડુંક જ. પૂરેપૂરું તો ગરુડ પુરાણ એમાં પણ વાંચતા નથી. કારણ કે જો મેં ગરુડ પુરાણ લગભગ 10 વર્ષ પહેલા વાંચ્યું હતું, 9-10 વર્ષ પહેલા. એ ગરુડ પુરાણ વાંચ્યા પછી તમે કદાચ માનો કે ન માનો, પણ મારા જીવનમાં એટલા બધા પરિવર્તન આવ્યા બધી જ રીતે. કારણ કે ગરુડ પુરાણમાં માત્ર મૃત્યુની વાત નથી,
એમાં આયુર્વેદની પણ વાત છે, જીવન ઓહો. કેવી રીતે જીવવું, સરસ. સદાચારના ધર્મ કેવી રીતે પાળવા, મૃત્યુ પછી ક્યાં ગતિ થાય, ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરવા, આ બધી જ વાતો ગરુડ પુરાણમાં છે. અને ગરુડ પુરાણ મને સૌથી વધારે એટલા માટે ગમે છે કારણ કે ભગવાન વિષ્ણુએ સ્વયં પોતે ગરુડજીને કીધેલો સંદેશ છે. બરોબર, મતલબ કે આની અંદર મુક્તિ અને પ્રાપ્તિ બંને વસ્તુ ઉપર આપણને એક કહેવાય ને કે આધ્યાત્મિક જ્ઞાન આપવામાં આવેલું છે જે ગરુડ પુરાણમાં છે. હા. અને એની અંદર આપણે કદાચ કોઈ એક પ્રસંગ સાથે જોડી દીધું હોય છે કે ભાઈ મૃત્યુ પછી જ આને વાંચવું, હા. એવું નથી. તો આને આપણે એક વખત તો આનો સારી રીતે અભ્યાસ કરવો જરૂરી છે જેથી કરીને જીવનની અંદર પણ આપણે એને ઇમ્પ્લિમેન્ટેશન કરી શકીએ અને અમુક કહેવાય ને કે ગેરસમજણથી આપણે દૂર રહી શકીએ. હા, બિલકુલ. હવે આમાં બીજું એવું છે કે ગરુડ પુરાણને વાંચવાથી લોકોને ડર લાગે છે, તો કદાચ અથવા તો કોઈને વાંચવાનો સમય ના પણ મળે અથવા તો વાંચે તો પૂરેપૂરું સમજી ના શકે. ઘણાને એવું હોય કે અમુક શબ્દોની સમજ ના હોય, તો આપણે એ જે ગરુડ પુરાણ જે મેં વાંચ્યું છે એ વાંચેલા ગરુડ પુરાણને ફરીથી જે સારભૂત એમાંથી જે ઉપયોગી હોય, સારમાંથી પણ સાર જે છે એ આપણે અહીંયા પોડકાસ્ટના માધ્યમથી હા, બસ સમયાંતરે આપણો ઉદ્દેશ એ એક જ લેતા રહીશું. છે. રાઈટ, આપણો ઉદ્દેશ એ જ છે કે આપણે જે લોકોને સમય નથી ને આ વસ્તુને સમજવા માંગે છે તો આજના આ યુગની અંદર આ વસ્તુની જાણકારી હોવી જરૂરી છે. અને આટલા આપણું ઊંડું જ્ઞાન છે તો બધાને આ સારી રીતે પૂરેપૂરી અને સાચી માહિતી મળે એ જ આપણા પોડકાસ્ટનો એકમાત્ર ધ્યેય છે. તો બિલકુલ. રવિભાઈ, હજી આની અંદર પણ તમે હા. અગાઉ શું થઈ શકે, શું સારી રીતે આપણે આપણા પ્રેક્ષક મિત્રોને આ વસ્તુનું જ્ઞાન આપી શકીએ? થોડું હવે ડીપમાં. જેમ તમે પ્રશ્ન પૂછ્યો એમ કે ગરુડ પુરાણની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તો એમાં ગરુડજી હતા જે ભગવાન વિષ્ણુના વાહન છે, આપણે સૌ જાણીએ છીએ. એમાંથી ગરુડજીને એક વખતે ઈચ્છા થઈ લોક ભ્રમણ કરવાની. લોક ભ્રમણ કરતા કરતા તેઓ બ્રહ્મલોકમાં ગયા, સત્યલોકમાં ગયા, તપોલોકમાં ગયા, સત સ્વર્ગમાં ગયા. પછી તેઓ અંતે મૃત્યુ લોક, એ કહેતા કે આપણે પૃથ્વી પર આવ્યા. તે ફરતા ફરતા બધું એમણે જોયું. એમાંથી અમુક માણસો બહુ જ સુખી હતા, શ્રીમંત હતા. અમુક માણસો દુઃખી હતા. એમની પરિસ્થિતિ જોઈને ગરુડજીને બહુ જ દુઃખ લાગ્યું. અમુક માણસો જેમનું મૃત્યુ થયું હતું એની પાછળ એમના ઘરના પરિવારજનો રોતા હતા અને એ દુઃખ એમનાથી સહન ના થયું અને આ દુઃખ લઈ પાછા ગરુડજી વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ પાસે પહોંચી ગયા. અચ્છા. અને ગરુડજીએ બધા જ પ્રશ્ન પૂછ્યા અને ગરુડજીને દુઃખી જોયા ત્યારે ભગવાન વિષ્ણુએ પ્રશ્ન પૂછ્યા કે ગરુડજી, તમે તો લોક ભ્રમણ કરવા ગયા હતા, શું થયું? ત્યારે ગરુડજીએ બધો જ વૃત્તાંત કહ્યો અને કહ્યું કે મનુષ્ય લોકમાં ગયા પછી મને દુઃખની અનુભૂતિ થઈ. ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે એ મૃત્યુ લોક છે, ત્યાં મરવું એ અંતિમ સત્ય છે. જીવનનું સત્ય જ એકમાત્ર છે મૃત્યુ, કારણ કે આનું નામ જ છે મૃત્યુ લોક. પણ છતાં ગરુડજીએ વિનંતી કરી કે પ્રભુ આવું કેમ, આના પાછળનું રહસ્ય શું છે, મનુષ્ય કેમ મરે છે, અથવા તો એના મૃત્યુ થયા પછી એની ગતિ ક્યાં હોય છે, બરોબર, એને સ્વર્ગ, નર્ક, બ્રહ્માલોક અથવા તો આપને કેવી રીતે પ્રાપ્ત કરી શકે, આપને એટલે વિષ્ણુ ભગવાનને કેવી રીતે પ્રાપ્ત થઈ શકે, બરોબર. જીવ વૈકુંઠમાં ક્યારે જાય અથવા તો બ્રહ્મલોકમાં સ્વર્ગમાં ક્યારે જાય અથવા તો નરકમાં ક્યારે જાય, આ બધો જ વૃત્તાંત તમે મને કહો. પછી ગરુડજીએ ઘણા બધા પ્રશ્નો પૂછ્યા. એમાંથી બધામાંથી અમુક પ્રશ્નો હું અહીંયા લઉં છું, પ્રશ્નો જ ખાલી લઉં છું, પછી જવાબ આપણે ધીમે ધીમે લઈશું, કારણ કે એક એક પ્રશ્નમાં 15-20 મિનિટના જવાબ થાય એવા મોટા એમના પ્રશ્નો છે. એટલે હું અમુક ખાલી પ્રશ્નો લઉં છું અહીંયા. એમાંથી પહેલો પ્રશ્ન એવો પૂછ્યો કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે એને ચોકો કેમ બનાવવામાં આવે છે? બરોબર. ગાયના છાણનો ચોકો બનાવી ઉપર તલ, ડાબ કેમ મૂકવામાં આવે છે? ગંગાજળ કેમ નાખવામાં આવે છે? એના ઉપર સોનાની સલાકા એટલે કે સોનાનો તાર કેમ મૂકવામાં આવે છે? મોઢામાં પંચરત્ન, તુલસી કેમ મૂકવામાં આવે છે? એને શરીરને ઘીથી કેમ લેપવામાં આવે છે? એના શરીર ઉપર બધા વસ્ત્રો નીકાળી અને સ્નાન કરાવી એક જ વસ્ત્ર કેમ ઓઢાડવામાં આવે છે? અંતિમ યાત્રા કોણ લઈ જશે? પુત્ર જ કેમ અગ્નિદાહ આપશે? આ બધા જે પ્રશ્નો છે એના સાથે સાથે 13 દિવસ સુધી આત્મા જે હોય એ ઘરમાં જ રોકાય છે. 9 પિંડ એને આપવામાં આવે છે. 10મા દિવસે 10મું, 11મું ને 12મું એમ કરતા કરતા એક એક પિંડ આપવામાં આવે છે. પછી 13માની વિધિ, સપિંડીકરણ કોને કહેવાય? પછી યમદૂત ક્યારે દેખાય? યમદૂત કોને દેખાય? પાપ કર્મનું ફળ શું થાય? પુણ્ય કર્યું હોય તો પુણ્ય પછી એને વૈકુંઠમાં જવા માટે જે વચ્ચે આવતી વૈતરણી નદી, ઘણા લોકોને વૈતરણી નદીનું તો નામ બધાએ સાંભળ્યું છે, કે જે નદી લોહી, મળ, મૂત્ર, કીચડ, હાડકા આવાથી ભરેલી નદી
એમાંથી જીવાત્માને અંદર ઉતરીને પાર કરવી પડે છે. તો જો ગાયનું દાન કરવામાં આવ્યું તો આ વેતરણી નદીથી પાર ઉતરી શકાય. એટલા માટે 12મા 13માં ગાયના પૂંછડે પાણી પીડવામાં આવે છે. આ શોર્ટમાં કીધું, પણ ડિટેલમાં આપણે પછીથી જોઈશું. અને એ પણ ગાય કેવી જોઈએ અત્યારે તો દોડી ગાય, ગાયનું વાછરડું ગમે તે લઈ આવે છે. એવું ના ચાલે. ગાય જે હોય એકદમ કાળી, જે પૂંછડેથી લઈને શીંગ એના આંચળ સુધી બધું જ કાળી હોય એવી ગાય હોય, એ શ્યામ વર્ણની એવી ગાય જ આમાં જોઈએ એવું ગરુડ પુરાણમાં લખેલું છે. પણ સમયાંતરે ના મામા કરતા કાણા મામા સારા, જે મળ્યું એટલે એમ સમય કહીને. પ્રમાણે જે માણસને મળ્યું એ પ્રમાણે હા. પોતાની યથાશક્તિ. પણ આમાં જે વસ્તુ કહેલી છે એ શાસ્ત્રોક્ત જે વસ્તુ ચર્ચા છે એ બધી જ આપણે ધીમે ધીમે લેતા રહીશું. તો અત્યારે તો મેં ખાલી તમને પ્રશ્નો જ કીધા. જો આપને પણ આવી ઈચ્છા હોય કે આવા પોડકાસ્ટ આપણે લાવતા રહીએ અથવા તો ગરુડ પુરાણ રિલેટેડ તમારા કોઈ પ્રશ્નો હોય તો જરૂર કમેન્ટમાં લખજો. હા, આપણે જરૂર. લેતા રહીશું. જરૂર છે અને જરૂરથી આ બધી વસ્તુ આપણે આપણા જે પ્રેક્ષક મિત્રો છે એમની જે કહેવાય ને કે એ એમની ક્યુરિયોસિટી છે કે આ વસ્તુની જાણકારી એમને મળે અને આપણે એમને સાચું જ્ઞાન પીરસીએ, જેથી કરીને એમને આ વસ્તુ આગળ જ્યારે ફોરવર્ડ કરવામાં આવે, બરાબર છે, એમના ઘર પરિવાર સાથેની ચર્ચા વિચારણામાં આવે, એમને એક કહેવાય ને કે સાચું જ્ઞાન એમની પાસે હોવું જરૂરી છે. તો આપણો એક જ ઉદ્દેશ્ય છે આપણો પોડકાસ્ટનો અત્યાર સુધીનો, કે આપણે દરેક વસ્તુ જે છે એને સાચી રીતે એને રિપ્રેઝેન્ટ કરીએ, જેથી કરીને બધાને ઇઝીલી એને સમજી શકે. કે આજના યુગની અંદર કેવું છે કે આજે હું જે કોઈ બી વસ્તુ વાંચું છું તો હું મારી કેપેસિટી પ્રમાણે એનું એનાલિસિસ કરું છું અને હું એ જ પ્રમાણે એને સમજું છું. હા. એકચ્યુઅલમાં હું સમજું છું દરેકની સમજવાની શક્તિ જુદી જુદી યસ, હોય. દરેકની કેપેસિટી અલગ છે અને આપણા જે શાસ્ત્રો છે કે જે ધર્મગ્રંથો છે એ એકચ્યુઅલમાં કયા અર્થમાં કહેવા માંગે છે એ સમજવું જરૂરી છે. હા, બિલકુલ. તો આજે પોતાના ફાયદા માટે અને પોતાના અહમ સંતોષવા માટે પણ ઘણી વખત આપણે એનું પૃથ્થકરણ અલગ અલગ રીતે કરતા હોઈએ છીએ કે આમાં આવું લખેલું છે, આવું છે, એટલે છે. હા, પણ સગવડિયો શું કામ ધર્મ, સાદી લખેલું છે? ભાષામાં કહીએ તો જે લખ્યું હોય આપણને ભાવતું એવી રીતે કરીએ. Yes, આપણને જેવું ફાવે એવું આપણે હા. મોડી તરોડીને આપણે કરી દેશી નાખતા ભાષામાં આપણે સગવડિયો ધર્મ કહેવાય. યસ. તો ચોક્કસથી રવિભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. આજે આપણે ફરીથી અમને સમય આપ્યો. ધન્યવાદ. બિલકુલ.